ચોમાહાના દાડા આયા છે પણ હું એમ કહું છું કે મારા એ પોણી કેમ નથી ભરાતું યાર પોણે ભરાય તો મને રાહત મળે યાર તો આ પાકું ઘર પાડે ને કાંસું ઘર બનાવવું છે રાહત લેવા માટે યાર આ રીત કરવું છે બીજું નહીં કરવું કશું યાર અને ઢગો પડ્યો છે આ ઢગાના હજી સુધી મોટો ઢગો બનાવું પછી એની રાહત લઉં કે જો આટલો બધો કચરો ત્રણે ત્રણે લાવ્યો યાર ભાઈ એવા 4-5 ભેવ લાવું અને પોણી બોધું એટલે એવી બે લા ભૂસી મરી જાય તો રાહત મળે ને એમ જ રાહત મળે અને ગામના બધા રાહત પડ્યા છે બધાના કાકા ઘર છે ને એ બધા પડાય છે કાકા ઘર બનાવડાવું અને પછી એના શિયાળામાં બધાના પૈસા પાસ કરી પાકા ઘર બનાવડાવું એ વાહ હવે ગામમાં જ આવું કે ઘરે રહું એ વિચારું હું ગામના તો કોઈ આવતા નહીં હોય કોઈને પોણે નહીં ભરાણું હોય પાણી ભરાણો તો રાહત લેવા આવે કેમ ના આવે તો શેઠાઈ આ લેબડા બધા ઊંધા છે ને એટલે પાણી લેબડા ઉપર પડે છે એટલે અમારો પાણી ભરાતું નથી તો આ લેબડા રહ્યા ને એ અમારે ઊંધા કઈ નાખવા છે એટલે એને ડાળીઓ ના ભાગે અને ઉપર પાણી ના પડે બરાબર બધા લેબડા ઊંધા કઈ નાખો કોમ વાળાને કહી દઉં હા અને ઢોકળો લ્યો ને એ ઊંધો કરી નાખો કેમ કે ઉપર દાલી વાળી એટલે ભડાકા થાય એટલે ભડાકો ના ખાવો તો ગમમાં ઓહો એટલે તું આમ આવ્યો હોય સીધો સીધો ના પગે લઈને માથે પગ એટલે સતપન ભાસ તો તારા પાછા તો ગયા ભાઈ એવું હા જા પાછો જા એમ ને આમ પાછા પગ જા પેલો હા પાછા પગ જા આ ઊંધો આવે હવે આવતો ભાઈ હવે કેરી છે તો રહીએ સતપન ને મોરે આવીને ભૂરી આવવાના સાથે ગાડીનું બોલ સતપન હમણાં આયા બોલ હતા શું કામ હતું કઈ શું કામ નતું તો તું કેમ આવ્યો હે કેમ આવ્યો હું તો ખાલીમાં લઈ આવ્યો હે ખાલીમાં લઈ આવ્યો ફરી મારી ના આપું છું હે હે ભરી મારી કારા મારી ભરી મારી ના હોય કારા મારી હોય તારા મેલું હા તો તું આવ્યો છે જવા એમ કોઈ હું શું લેવા આવ્યો આવતા સર હા એ ફાડી ને ના મેં નહીં ફાડ્યું હું હે ને લેબડો પહોંચડ્યો હતો તે હું ઉતરતો હતો ને તે લેબડા ફાડ્યું એ આપડા પા નવું સત્સંગી આવ્યું હેડ હે નવું સત્સંગી આવ્યું હેડ હાલે લેબડો હા તો સરપંચ ના જેવું ઓળખતો નહીં લેબડા ભાજી પડતો કે ના હાલે ભાઈ લેબડા જો એ કહું હવે જે મારો શર્ટ ફાડ્યો ને તે મેં લેબડા ભાજ્યો તે લેબડા ભાગ્યો હોય તો હવે તને લેબડો ભાગશું હું ભગાયો હા તો પછી એમાં હું ના ભગાયો તારે ઉપર ચડવાનું અને તો ઉપર થી ગોળ પડવાનું એટલે તારે ભગાય એટલે તમારે બે હાથ તારી પેલો લેબડા ને ભગાવા જો આપડા લેબડા પા ભગાવા જો હશે તો આ ગોમને તળાવ પણ તોડશે એટલે નાના પાછો બોલાવી લાવું હો એ સુગા હા એમને પાછો વળ્યા કેમ વળ્યા કાલ કોમ જવાય હું ભગાઈ ગયો ના હવે કાલ ભગાવ જોવાય કાલ ભગાયો હવે કાલ ભગાવવાનું ના પણ આજ ભગાવા દે ને એટલે ગોમને તળાવ તોડવાના જવાય ગામના તાણે તો હવે ભાઈ આ ગામમાં પાણી વળી જાય તો ગામને રાહત મળશે હે હવે ગામમાં પાણી વળી જાય તો ગામમાં રાહત મળશે માર તો રાહત જ છે એવું હવે કેમ હે કેમ રાહત આવે હું ખાવા પીવાની એટલે ખાવા પીવાની રાહત તો બધાને છે પણ હું શું કહું છું કે બધાને પાકા ઘરથી પાડી નાખવાનું હે અને પાકા બનાવવાના હા એ મૂક્યા હા. બરાબર છે ને હા બરાબર સરપંચને કોઈ રાન નહીં વાપરતી ગામમાં જ આવું ચમ ચમ એટલે હાલ તો કીધું કે પાકા મકાન બધાના પાડી કાસા બનાવવાના છે એવું હોવે તો આપણે ખાવાના વહાણ તો ઓલા માટીના જ બનાવશું ને એ બધું કરશે ને હાલ તો હેડ તો કાન વાહન એટલે નહીં રાખવાના હા બધાને વજીર એમને આડોવડું કાસું પાસું ખાવાનું એવું હવ તો હું શું લેવા આવું તમારા હારે એ બધાના ઘરે તો પાણીનો માટલો હા. નહીં લોટો નહીં હા. કે એક વાહન નહીં હા. પેલો થળીઓ કોલકી ને એ વાહન તમે સાહેબ થળિયા કોલ નહીં થર્મોકોલ હે? થર્માકોલ ના વહાણ કો
તું સરપંચ હોમાં આટલો બધો બોલી જાય છે આ સરપંચ તો સરપંચ કે એમ જ હેડ ચાકર ગામમાં જ આવું છે હેડ ગામમાં શું કહેવાનું હા હા અલ્યા એ જ કહેવાનું હેડ બધું કને કહેવાનું મને કહેવાનું છે કે આ સરપંચ બધાને ગામના ઘર કાંધા પાડે પાકા પાડે કાંધા બનાવી આલે ગામવાળા તમને કહેશે કે મન કહેશે મન કે તો આમનો આવું કામનો હાલ તો ઓમનો આયા જ ને એટલે હવે એમનો આય એમનું હોય પણ માર મોર થઈ જા જાઉં માર ચેડી ના રે કોઈ એવું એટલે સરપંચ ને ચેડી કોઈ હોય ના ના બસ તારા હો એ ગંગલા એ ગંગલા આવો સરકાર સરપંચ સરપંચ એક વખત બોલે તો બે વખત ના બોલે અલા હું થોડો પડ્યો તો ગાયમાં હવે બોલો. તું છે ને પેલો છે ને એક બે વખત ઉઠ બેઠક કર હવે મને આ ઉંમર સરપંચ એક વખત બોલે તો આબુ પડે એટલે બે વખત બોલે તો એને ઉઠ બેઠક કરવા પડે હું કરું ના આ શું કરે હું કરું મારા હાથ ની કર લે ને કર લો ના એટલે તમે ના કીધું કે ઉઠ બેઠક કરે એટલે મારે તો કરવી પડે ને ઉઠ બેઠક કર ઉઠ બેઠક. હજી બેસ ને બસ આ હવે બેસ બસ આ અને આ શું છે અંદર બધું આ તો ઢોરા બાંધ્યા આ ટોરા તે બોજ્યા કેને પૂછીને બોજ્યા એમાં પૂછવાનું હોય આ ટોરા છે ને એ બારે બોધાય પાણીમાં અને ઓમે પાણી ભરાય શું કરાય એટલે પછી શું કરાય પાણી પાણી ભરાય અમે આ પાણી ભરવાનું છે બરોબર હે તો પાણી બહાર પડ્યું છે અને તમે ઢોરા અંદર બોધો તે મેળ ખાય એટલે સરપંચ ના હોવા કાઢો તમે ના ના સરપંચ વ્યવહાર કે છે કે નહીં? અલા, હું ગોંડો હતો યાર તો સાચી વાત આ ઢોરા બદલાઈ નાખજે આ હવારે બદલાવજે આજ ના બદલાવતો લે હેડ તા હવે આજ આગળ હજી બીજું કામ છે મારું કામ હા પછી હા હેડો હેડો મારું પડશે? બધાનું કામ છે ઓવે ઓવે બધા હેડો એટલે તમે જે મોમ હેડો છો તો સરપંચ છે રે ચેડી રે એટલે આખું ગામ મોર્યું હોય ને સરપંચ ચેડી હોય તો જ મજા આવે સાચી વાત સાચી હા? વાત સાચી વાત ગામ સરપંચ ચેડી સરપંચ હોય સરપંચ ની જય સરપંચ ની જય સરપંચ ની જય એ સરપંચ ની અલા પાદે એ. શું સરપંચ આ જે કોને બોલાય સરપંચ ની હે? સરપંચ હા મોટા ને હવે સરપંચ જે બોલાવે તો તમે શું લેવા બોલાય તમારે જે બોલાવવાની આવે છે હે તમે બોલો હવે તમારે હે ને એ તું થાપ છોડ તું જે બોલાય ને એને છોડ થાપ થાપ છોડ છોડો આ છોડે એક દોડ બે એક જ હવે તું આને એક થાપ છોડ ઓની જે બોલાય થાપ છોડે આ શું છે? કઈ મને છેક આવી હતી હે છેક આવી હતી ચેક આવી હતી ને? હા હવે ઓનો ને આપે કેવી રીતે કરશે ખબર હે ના હવે થાપની સોરી ચેક આવી તો અને બૈડમ ઘીબો માર ઉભો મારું હા ઓમ ફરી જા તું લે ચમ ઓમ ફરી જા સરપંચ કે એમ કરવાનું ચમ એક વખત સવાલ કાઢ્યો ને તો પછી બીજી પડશે બરાબર છે ને જો સરપંચ હોય ને તો આવો જ શું કેવું સાચી વાત લે હાડો તારે આગળ આગળ એલા પેલા બોલા કીએ લે એકલે ઈ. દેવા આવો સરપંચ સાહેબ હે આવો સરપંચ એલા સરપંચ ને તમે પૂછતા નહીં અને આડા લેકડો છે ખબર નહીં પડતી સરપંચ સાહેબ ધ્યાન નતું ધ્યાન નતું ના એટલે હાલ તમે ક્યાં જો છો અત્યારે ખેતરે પાણીનો રોક કરવા જવું હું એવું એ કેને પૂછ્યું તું કોઈને નહીં પૂછ્યું એટલે ભાઈ ભૂલ હાશે ને ભાઈ એને હા સરપંચ કી સાચું હે ભૂલ થઈ ગઈ સરપંચ પણ એ પાણીનો નિકાલ કરવા જાય આ છે બરાબર ભૂલની તો તમારે સજા દેવી પડે